આજકાલ કોઈ ખેતી અને પશુપાલન કરવા તૈયાર નથી અને એવું કહેવાય છે કે પરવડતું નથી. પણ સહકારી માળખાની અંદર જ્યારે કોઈ ડેરી અને એનું નિયામક મંડળ પ્લાનિંગ સાથે કામ કરે, ઇનોવેટિવ કામ કરે, પ્રમાણિકતાથી કામ કરે તો ત્યાંનો પશુપાલક ધનવાન થાય છે, હકીકત છે. અને એ શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ બંને એકસાથે બનાસકાંઠામાં સાકાર થઈ છે. બનાસ ડેરીએ તેના પશુપાલકો એટલે કે જે સભાસદો છે, જે દૂધ ભરાવે છે, તેમને 2131.68 કરોડ રૂપિયાનો ભાવ ફરક આપ્યો છે. એટલે કે 20 અબજ કરતાં પણ વધુ ભાવ ફરક આપ્યો છે. 2131 કરોડ રૂપિયા. એનો મતલબ જે ગયા વર્ષે એમને દૂધ ભરાવ્યું એનું દૂધના પૈસા તો ચૂકવ્યા જ, પણ જે ભાવ નક્કી થયો હતો એની અંદર ભાવ ફેરપેટે 18.32% ભાવ વધારો કરી આપ્યો છે. વર્ષ 2023-24માં કિલો ફેટે આપવામાં આવતો ભાવ 998.29 રૂપિયા હતો, જેમાં વધારો આ વર્ષે ભાવ વધારો કરી પશુપાલકોને કિલો ફેટ 1007 રૂપિયા કરી આપવાની જાહેરાત કરી છે. આજે જે સાધારણ સભા મળી તેમાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરવામાં આવી. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે પશુપાલકોની અપેક્ષા કરતાં પણ સારો ભાવ વધારો નિયામક મંડળે આપી શક્યા તેનો સંતોષ છે. પશુપાલકોની રાત દિવસની મહેનત અને ડેરીના કર્મચારી અધિકારીઓનું કામ આ દેશના પ્રધાનમંત્રી અને એ પણ હરહંમેશ આવકાર્યું છે, એના વખાણ કર્યા છે. અને કદાચ એ જ કારણ છે કે આપણા ડેરી ઉદ્યોગની ઈર્ષ્યા અમેરિકાને આવે છે, પણ અમેરિકાનું દૂધ ભારતમાં ના આવે તે માટે જે પોલિસી દેશની સરકારે તૈયાર કરી છે તે આવકારદાયક છે. અને આ જ કારણ છે કે 2100 કરોડ રૂપિયા કરતાં પણ વધુ ભાવ ફરક પશુપાલકોને બનાસ ડેરી આપી છે. હું ફરીથી કહું છું, બનાસ ડેરી પશુપાલન પાલકોના હિતમાં અનેક પગલાં પણ લે છે. એ એવી ડેરી છે જેની પોતાની હોસ્પિટલ છે, હોસ્પિટલ જ નહીં, પશુપાલકોના એ વિસ્તારના સંતાનો ડૉક્ટર બને તે માટે મેડિકલ કોલેજ છે. અનેક ઇનોવેટિવ પ્રોડક્ટ છે, માત્ર બનાસની બનાસકાંઠામાં જ નહીં પણ દેશના અન્ય પ્રદેશોમાં પણ ડેરી છે. અને હું ફરીથી કહું છું, આપણું સહકારી માળખું આ રીતે સુદૃઢ બની શકે જ્યારે એના સભાસદ ખેડૂત હોય કે પશુપાલક એના હિતનું ધ્યાન રખાય, જે બનાસ ડેરીએ વધુ એકવાર સાબિત કર્યું છે.